નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક આવતા જ અમરેલી ખાતે ગુજરાત કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા ખેડૂતોના પાક વીમા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સમગ્ર વાત કરીએ તો અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા જણાવ્યું હતું કે ખેડૂતોને 2017-18 અને 18-19માં ખેડૂતોને થયેલ પાકમાં થયેલ દુષ્કાળ અને દુષ્કાળગ્રસ્તને વર્ષ 2019-20ને અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો ભોગ ખેડૂતો બન્યા છે અને તેની સામે સરકારે અતિવૃષ્ટિ કમોસમી વરસાદને ભોગ ખેડૂતો બન્યા છે, જેને લઈને સરકારે નુકસાનીના વળતર પેટે વર્ષ 2018-19માં 3,750 કરોડનું સરકારે આર્થિક પેકેજ આપ્યું હોય અને તેમ છતાં ખેડૂતોનો હકનો પાક વીમો ખાનગી પાક વીમા ખાનગી કંપનીઓને ન આપ્યો કે સરકાર ન અપાવી શકી જેવા વિવિધ મુદ્દાઓને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ પાક વીમાના ભ્રષ્ટાચારના પરપોટા રૂપી ફુગાઓ ફૂલાવી ફોડી પ્રતિક્રિયાત્મક વિરોધ નોંધાવ્યો હતો. સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત કિસાન કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પાક વીમાના પત્રકો અને હિસાબો AY તેમજ TY ની સરકાર સમક્ષ સતત માંગ કરતા રહ્યા છે. સરકારે આ વિગતો પહેલા 3 વર્ષ પ્રતિબંધ કર્યો હતો અને એ સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં આજે પણ સરકારે પાક વીમાના પત્રકો હિસાબો આપવા તૈયાર નથી. અમારી કિસાન કોંગ્રેસની માંગ એ છે કે આ પત્રકો તાત્કાલિક પત્રકો જાહેર કરવામાં આવે અને એના હિસાબોના મેળવણા કરવામાં આવે અને ખેડૂતોના હકના પાક વીમા નીકળતા નાણાં તાત્કાલિક ચૂકવવામાં આવે, જેને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમજ વિરજીભાઈ ઠુમ્મરે પણ ભાજપના નેતાઓ તેમજ કૃષિ મંત્રી સહિતનાઓને ખુલ્લી ચેલેન્જ આપી છે. પાક વીમા માટે જાહેર મંચ પર કે રાજકમલ ચોકમાં ચર્ચા કરવી હોય તો આવી જવા માટે ચેલેન્જ આપી છે. JK ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. આજની જે પ્રેસ વાર્તા અને અમારા સત્યમભાઈ કિસાન સેલના પ્રમુખ ડિસ્ટ્રિક્ટના છે, આજની પ્રેસ વાર્તા જે છે એ અમરેલી જિલ્લા સહિત આખાએ ગુજરાતની અંદર પાક વીમા બારામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મસ્ત મોટો ભ્રષ્ટાચારનો પર્દાફાશની આ પ્રેસ વાર્તા છે. 2014 પછી નરેન્દ્રભાઈ મોદીની મારફત ખેડૂતો માટે પોતે પ્રધાનમંત્રી કિસાન વીમા યોજના નામની એક યોજના બહાર પાડવામાં આવી અને ફસલ વીમા યોજનાની અંદર આખા ગુજરાતમાં મોટા મોટા હોર્ડિંગ્સો લાગ્યા અને એ પાક વીમામાં પ્રાઇવેટ કંપનીઓ મારફત ગુજરાતની અંદર આશરે 12,000 કરોડ જેટલું પ્રીમિયમ ઉઘરાવવામાં આવ્યું. એના વળતરના ભાગરૂપે આંકડાકી સાથે કોઈ ભ્રામક આ વાત નથી. ટોટલ ગુજરાતની આ કિસાન વીમા યોજનાની અંદર બધા જ અધિકારીઓ પાસેથી આંકડા અમારા પાલભાઈ અને એની ટીમ મારફત છેલ્લા 4 વર્ષથી મહેનત કરી અને એ લોકોએ બધું એકઠું કર્યું છે, પેપરવર્ક બધું ઊભું કર્યું છે અને આંકડાકીય માહિતી સાથે આગલી પ્રેસ વાર્તા અમારા કિસાન સેલના પ્રમુખ ભાઈ શ્રી પાલભાઈ તમને પૂરી માહિતીગાર કરશે. અને આગલી પ્રેસ વાર્તા પાલભાઈ આપ જણાવો આંકડાકીય સાથે શું કહેવા માંગો છો. 2016-17માં પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે ચાલુ થઈ ત્યારથી 16-17નું વર્ષ છે એ દુષ્કાળગ્રસ્ત રહ્યું, 17-18 છે એ અતિવૃષ્ટિવાળું રહ્યું, 18-19 છે એ ફરીથી દુષ્કાળગ્રસ્ત અને લગભગ 750થી વધારે ગામોને સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. એમાં અમરેલી તાલુકા જિલ્લાના પણ ગામો દુષ્કાળગ્રસ્ત હતા. સરકારે 3,750 કરોડનું પેકેજ પણ આપ્યું હતું. 19-20 છે એ અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદ થયો. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 24 કલાક 72 કલાકની અંદર ખેડૂતોએ 7,50,000 ખેડૂતોએ પાક નુકસાનીની અરજીઓ કરી હતી. 4 વર્ષ કુદરતીની આપતીવાળા રહ્યા, તેમ છતાંય પાક વીમો છે એ ખેડૂતોને જે મળવો જોઈતો હતો એ ન મળ્યો. જોયા જેવું એ છે કે 4 વર્ષ સરકારે આર્થિક પેકેજ પણ આપ્યું અને આ પેકેજ સરકાર આપે છે એનો અર્થ એવો કે પાક નુકસાની હતી. જો સહાયના પેટે ખેડૂતને પાક નુકસાનીનું વળતર મળતું હોય તો ખેડૂતોનો હક જેમાં પ્રીમિયમ ભર્યું છે એ પાક વીમો શાના માટે ન મળ્યો. એટલે એમાં અમે સતત લડત કરતા રહ્યા.
દેવગઢ અમરગઢ ગામના સૌ પહેલાં અમે જે પાક વીમાના પત્રકો જાહેર કર્યા એ મુજબ ખેડૂતને 61,000 રૂપિયા પ્રતિ હેક્ટર પાક વીમો મળવાપાત્ર હતો. એની જગ્યાએ 1,008 રૂપિયા જ માત્ર પાક વીમો આપવામાં આવ્યો. ત્યાર પછી માણાવદરના, ત્યાર પછી મૂડીના અને હમણાં છેલ્લે 4 દિવસ પહેલાં જૂનાગઢના ભેસાણ તાલુકાના 35 ગામોના પત્રકો, હિસાબો જે વીમા કંપનીમાં કામ કરતા હતા એ માણસો, જે ગ્રામ સમિતિ બનાવી હતી એ ગ્રામ સમિતિની અંદર તલાટી મંત્રી, ગ્રામ સેવક છે, પછી સહકારી મંડળીનો મંત્રી, ગામના 2 ખેડૂત આગેવાનો, એ લોકોએ એ સમયે જે આંકડાઓ ભેગા કરી રાખ્યા હતા એ આંકડાઓનું સંકલન કરી અને હિસાબ કર્યો તો ભેસાણ તાલુકામાં 77,000 પ્રતિ હેક્ટર પાક વીમો ખવાઈ ગયો, ચવાઈ ગયો. આજે તમે મારી પાછળનું જે આખું લિસ્ટ જોવો છો, આ અમરેલી જિલ્લાના 2 વર્ષના 17-18 અને 18-19 આ 2 વર્ષના પાક વીમો કયા ગામમાં કેટલો થાય એમ હતો, કયા તાલુકામાં કેટલો થાય એમ હતો, કેટલા ટકા થાય એમ હતું, એનું આખું અમે આ લિસ્ટ આપ્યું છે. આ આંકડાઓ પત્રકો જે છે સરકારે એના ઉપર બેન કર્યો, 3 વર્ષ સુધી ન જાહેર કરી શકાય. ત્યાર પછી અમારા ધારાસભ્યશ્રીએ સંકલન સમિતિમાં પ્રશ્ન પૂછ્યા તો એમાં સરકારે ગોળ ગોળ જવાબ આપ્યા, આરટીઆઈમાં ગોળ ગોળ જવાબ આપ્યા. અત્યારે આપણે જોઈએ છીએ આ અમરેલી જિલ્લાની અંદર મગફળીનો પાક વીમો છે એ લગભગ 87-88% થી 90%ની આસપાસ અમરેલી જિલ્લામાં 17-18ની અંદર મળે એમ હતો. 18-19ની અંદર તમે કપાસમાં નજર કરશો તો લગભગ 77-78%ની આસપાસનો પાક વીમો બિન પિયત કપાસમાં થાય એમ હતો. એવી જ રીતે પિયત કપાસ છે એમાં પણ 68 થી લઈ અને 74% સુધીનો પાક વીમો જે છે એ આમાં ખેડૂતોને મળવાપાત્ર હતો. એની સામે કેટલા ટકા મળ્યો છે એ તમે ખેડૂતોને જઈને પૂછશો તો ખબર પડશે. 0.68%, 18%, 12%, 6%, 9%. એટલે સરકારે જે 33%નું ધોરણ નક્કી કર્યું હતું પાક નુકસાની માટે કે SDRF મુજબ એને વળતર સરકારની સહાય ક્યારે મળે તો 33%થી વધારે નુકસાન હોય તો મળે. તો સવાલ એ છે કે સરકારે જે સહાય માટેનું ધોરણ નક્કી કર્યું હતું 33%, એટલા ટકા પણ વીમો અમરેલી જિલ્લાના ખેડૂતોને મળ્યો નથી છેલ્લા 4 વર્ષની અંદર. એટલે ત્યારે અમને શંકા ગઈ, એટલે અમે ગામે ગામ જઈને આવા સત્યમભાઈ અને અહીંની લોકલ આખી ટીમ, જિલ્લા કોંગ્રેસની ટીમ, વીરજીભાઈએ આખી સહકારી મંડળીઓમાં જે સહાયતાઓ કરી, મંત્રીઓને મળાવી અને એમની પાસેથી જે પત્રકો, હિસાબો આપ્યા, એના આધારે અમે આજે અમરેલી જિલ્લાના આંકડાઓ દાવા સાથે કહીએ છીએ કે આ આંકડાઓ 1% ખોટા નથી. જો ખોટા હોય તો સરકાર છે એ સાચા પત્રકો જાહેર કરે. એમની પાસે દરેક જિલ્લાની અંદર પત્રકો છે. આ પત્રકો છે એ સરકાર જાહેર કરે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પણ સરકાર આ પત્રકો જાહેર નહીં કરે. એટલા માટે નહીં કરે કે જો જાહેર કરે તો ઓછામાં ઓછો ગુજરાતમાં 35 થી 40,000 કરોડ રૂપિયા જે દર વર્ષે ખેડૂતોને પાક વીમા પેટે આપવા પાત્ર હતો એ નથી આપ્યો. દાખલા તરીકે 2017-18ની અંદર જે ખેડૂતો હતા એ 17 લાખ ખેડૂતોએ વીમો લીધો હતો. 25 લાખ હેક્ટરની અંદર વીમો વિસ્તાર હતો એનો, અને 11,975 કરોડ રૂપિયા ખેડૂતોને પાક વીમો મળવા પાત્ર હતો. એની સામે 11,000ની સામે 1,076 કરોડ જ ખાલી આપ્યા છે. 16-17ની અંદર 19 લાખ ખેડૂતો હતા, 30 લાખ હેક્ટરમાં વાવેતર પાક વીમાનો વિસ્તાર હતો. ખેડૂતોને વીમો મળવા પાત્ર 12,000 કરોડનો હતો. એની સામે માત્ર 2,200 કરોડ આપ્યા. 18-19ની અંદર 21 લાખ ખેડૂતોએ 26 લાખ હેક્ટરની અંદર વીમો લીધો હતો. એમાં ખેડૂતોને મળવા પાત્ર 13,000 કરોડ પાક વીમો મળવા પાત્ર હતો. એની સામે માત્ર 2,700 કરોડ આપવામાં આવ્યા. 2019-20ની અંદર ટોટલ 24 લાખ ખેડૂતોએ વીમો લીધો હતો અને એમાંથી 29 લાખ હેક્ટરની અંદર ખેડૂતોએ જે વીમો લીધો હતો એ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયા પાક વીમો મળવા પાત્ર હતો. એની સામે 111 કરોડ જ પાક વીમો આપ્યો. એટલે આ જો સરવાળો કરવામાં આવે તો ખેડૂતોને જે પાક વીમો મળવા પાત્ર હતો એના 10%એ 4 વર્ષમાં સરકારે પાક વીમો આપ્યો નથી. 90% પાક વીમો છે એ સરકાર વીમા કંપનીઓ સાથે ભાગીદારી કરી અને ભાજપના મળતિયાઓએ પાછલા બારણેથી લઈ લીધો છે. હું દાવા સાથે કહું છું, અમરેલી જિલ્લાના 18-19નો જે દુષ્કાળગ્રસ્ત વર્ષ હતું, આ વર્ષનો એકલા અમરેલી જિલ્લાનો જેટલો પાક વીમો થતો હતો એટલો પાક વીમો સરકારે આખા ગુજરાતમાં નથી આપ્યો. એવી જ રીતે 19-20ની અંદર જેટલો પાક વીમો માત્ર અમરેલી જિલ્લાનો થતો હતો એટલો આખા ગુજરાતમાં બધાયનો ભેગો મળી અને નથી આપ્યો. એટલે ઓલ ઓવર જે ગુજરાતમાં પાક વીમાનો ભ્રષ્ટાચાર છે એ લગભગ 35 થી 40,000 કરોડનો ભ્રષ્ટાચાર છે. આ અલગ અલગ જિલ્લાઓમાં જે આંકડાઓ રજૂ કર્યા છે આના ઉપરથી સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રના ખેડૂતોએ સમજવું જોઈએ કે અમરેલીના આ પત્રકો હિસાબો મળ્યા છે એટલે પાક વીમાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. ભાવનગરમાં પણ એ જ પરિસ્થિતિ હોય, આ બાજુ રાજકોટમાં પણ એ જ પરિસ્થિતિ હોય, આ બાજુ જૂનાગઢમાં તો અમે જાહેર કરી ચૂક્યા છીએ. એટલે બધે જ આ પરિસ્થિતિ છે. એની સામે પાક વીમો મળ્યો નથી ત્યારે આજે જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહીએ છીએ કે આ પાક વીમાના પત્રકોના આંકડા હિસાબો અમે જે જાહેર કર્યા છે એ તો જાહેર લોકો પાસેથી મળ્યા છે. તમારી પાસે ઓફિશિયલી સ્ટેમ્પ મારેલા પત્રકો છે, એ પત્રકોને જાહેર કરવામાં આવે અને શું કામ તમે દબાવીને બેઠા છો? એ આરટીઆઈમાં માંગીએ તો એમ કહે છે કે આ રાષ્ટ્રીય સલામતી સાર્વભૌમત્વને લગતી બાબત અમરેલી જિલ્લામાંથી ઉપલબ્ધ કરાવીને મારા કિસાન સેલના પ્રમુખ જેનું પ્રમુખ સ્થાને હું પણ કામગીરી કરી ચૂક્યો છું અને આ બધું સંકલન કર્યું છે. સરકાર કરતાં પણ વધારે માહિતી સંકલન કરી અને અમરેલી જિલ્લાના ખેડૂતોને સતત અન્યાય થયો છે. 2015માં અતિવૃષ્ટિ થઈ ત્યારે અમે અમેરિકામાંથી પણ સહાય લાવી. અમરેલી જિલ્લાના અનેક ખેડૂતોને એના સરકાર જે સહાય નહોતી આપી શકી આપી હતી. ખેડૂતો માટે સતત ચિંતા કરીએ છીએ. ખેડૂતો સાથે અમરેલી જિલ્લો જોડાયેલો જિલ્લો છે. ત્યારે પ્રેસ મીડિયાના મિત્રોને મારે વિનંતી છે, ખેડૂતો એટલે જગતનો તાત. આજે જગતનો તાત એક ભીખ માંગતો તાત બની ગયો છે. એ જગતના તાતને છોડાવવો અતિ જરૂરી છે. સરકાર જે કાયદાઓ બનાવી રહી છે એ કાયદા પ્રમાણે અત્યારે પરિસ્થિતિ કરી તો કૃષિ કાયદાને લીધે લગભગ 5000 ખાનગી કંપનીઓનું આક્રમણ આ દેશ ઉપર થયું છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી રીતે આક્રમણ કરીને આ દેશને બરબાદ કરવા માટે કર્યું હતું તેમ આપણી આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગુલામ હતા. હવે કૃષિના ગુલામ કરવા માટે જો કોઈ પાપ કર્યું તો ભારતીય જનતા પાર્ટીના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પાપના મોટા ભાગીદાર છે. અર્થશાસ્ત્રી હેમંત શાહનો આજે પ્રસિદ્ધ થયેલો જે અહેવાલ છે એ અહેવાલ પ્રમાણે જોઈએ તો સ્વામિનાથન કમિટીને લાગુ પાડવા માટે રાહુલ ગાંધીએ પણ સહાય પાડી છે. દેશના પૂર્વ મુખ્યમંત્રી તરીકે જ્યારે મનમોહનસિંહજી વડાપ્રધાન હતા ત્યારે હું દેશનો સાંસદ હતો. આ દેશના દેશના વડાપ્રધાન ત્યારે મુખ્યમંત્રી તરીકે એમએસપી લાગુ કરવા માટે જે આવેદનપત્ર આપ્યું હતું ત્યારે પણ હું ત્યાં હાજર હતો અને મનમોહનસિંહજીએ બહુ કહ્યું હતું તે દિવસે દેશના હાલના વડાપ્રધાનને રાજના તે વખતના મુખ્યમંત્રીને કે આ એમએસપી લાગુ કરવા માટે અમારી સરકાર તત્પર છે અને આગળ વધી રહી છે. અને ત્યારે કોઈએ જો વિરોધ કર્યો તો ભારતીય જનતા પાર્ટી એક કોન્ફરન્સ પાલભાઈએ કરી હતી પાક વીમાને લઈને શું કહેશો? પાક વીમામાં અમરેલી જિલ્લાના 2015થી સતત અન્યાય થયો છે. 2000માં અતિવૃષ્ટિમાં અમેરિકાથી સહાય લાવીને ખેડૂતોને અમે એના જમીનના સમથળ કરવા માટેના પણ પૈસાઓ અપાવ્યા હતા. સરકારે નહોતા આપ્યા. ત્યાર પછીના જે 5-4 વર્ષમાં સરકાર તરફથી અતિવૃષ્ટિ જાહેર કરીને જે સહાય આપી હતી, પરંતુ પાક વીમામાં ભારે મોટો અન્યાય થયો છે. 17-18માં 11,000 કરોડ રૂપિયા અમરેલી જિલ્લાને મળવાપાત્ર હતા, પરંતુ માત્ર 1,000 કરોડ મળ્યા છે. એની 5 વર્ષની જે ટકાવારી આખી એક ગામની વિગતવાર કાઢીને આજે પ્રેસ કોન્ફરન્સ પાલભાઈ આંબલિયા કરી હતી. હું પોતે કિસાન સેલનો પ્રમુખ હતો ત્યારે આખા જિલ્લાનું સંકલન કરીને ગામોગામ કેટલા ગામને કેટલા ખેડૂતોને કેટલો પાક વીમો મળવાપાત્ર છે તેનું સંકલન કરીને આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિમાં બોર્ડ પણ મારેલ છે. અને આ બાબતમાં આપણા પ્રેસ મીડિયાના મિત્રો મારફત હું ચેનલ મારફત કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના કૃષિ મંત્રી, ભારતીય જનતા પાર્ટીના કોઈપણ પદાધિકારીઓ જો જાહેર મંચ ઉપર રાજકમલ ચોકમાં આ બાબતમાં ચર્ચા કરવી હોય તો પણ અમે ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ. આવો અમે ચર્ચા કરવા તૈયાર છે. અમરેલી જિલ્લાને ભારતીય જનતા પાર્ટીએ પાક વીમામાં કેટલો અન્યાય કર્યો છે. બીજી કોઈ ગામડાઓમાંથી કોઈ પાક વીમા બાબતે ખેડૂતોની કોઈ ફરિયાદ આવી હોય એવું? અનેક ફરિયાદો. જ્યારે અમે ખેડૂતો એક સહનશીલ પ્રજા છે, હંમેશા એને સહન કર્યું છે. ભાવમાં સહન કર્યું છે, વરસાદમાં સહન કર્યું છે, શિયાળાને તડકામાં પણ સહન કર્યું છે. પોતે પોતાના કામમાં સતત વ્યસ્ત હોય, બોલી શકતા નથી, પરંતુ જ્યારે અમે ગામડામાં જઈએ ત્યારે આ બાબતની સતત અમારી સાથે ચર્ચાઓ કરે છે અને અમને જે અન્યાય થયો છે વિજયભાઈ એમાં અન્યાયમાં રાહત આપવા માટે અમને મદદ કરો તેવું અનેક વાર મારી પાસે રજૂઆતો થઈ છે.